તો ઠાકોરજી બીજા વૈષ્ણવ ઘરે પધરાવીને ગયા, એટલે એમ કહીને ગયા હું તો 15 દીમાં આવી જઈશ. હવે તો 5 મહિના આવ્યા. ઓલા વૈષ્ણવ ફોન કરે, પણ ફોરેનમાં તો ઓલું, પછી એણે બીજા 1-2 વૈષ્ણવને કીધું એને આજુબાજુ, એ કે આ બેન ક્યારે આવશે, મારે વહુને સુવા વડાવવાની છે. હવે પિંડરું આવે તો ભલે હું રેશમી કપડાને રેશમી ઓલાથી સેવા કરું માં, પણ એમના 2 સ્વરૂપ છે, ગોવર્ધનનાથજી લાલન અને મારા ઠાકોરજી. ક્યાં પધરાવવું? 5 મહિનામાં સૂતક આવે તો મારે પધરાવવું પડે. તો એ કહે તો 5 મહિના માટે ગયા છે. આમાં ક્યાં વિરહ છે? બને ત્યાં સુધી ઠાકોરજી કોઈના ઘરે પધરાવવા નહીં. તમારો છોકરો નાનો હોય ને ઘડી ઘડી મૂક્યો જ કોઈને. નોકરી કરતા હોય ને તો 2 વાર વિચાર કરીએ. હું નોકરી કરતી હતી, આપણે 2 એડજસ્ટ કર્યું હતું, અને મારો ટાઈમ એવો રાખ્યો સવારે 7:30 થી 11:30, એટલે 11 વાગે જ ઘરે આવી જાઓ, પછી તમે જાઓ, પછી 2:30 વાગે જાઓ, તો 2:30 વાગે તમે આવો, પછી 6 વાગે આવો, તો તમે પાછા 6 વાગે જાઓ. શું કામ? કે છોકરાને કોઈ પાસે મૂકવા ન પડે. લૌકિક છોકરાને કોઈ પાસે નથી મૂકવા, પણ અલૌકિકને બધાને ત્યાં પધરાવી દેવા છે. એ વિરહ નથી થતો. પેલાના વૈષ્ણવ તો પેલા તુલસા હતા, પદ્મનાભદાસના દીકરી, એ મથુરાનાથજી સેવા કરે ને, ના તુલસા નહીં, મને લાગે રૂક્ષ્મણી, નામ ભૂલી ગઈ છું. તો સેવા પહોંચીને બહાર આવે તો વિરહ કરે, પ્રભુ કઈ કુંજમાં હશો, સામનેજી યારે કઈ લીલા કરતા હશો, અત્યારે આપ કંઈ આરોગતા હશો કે નહીં, આપને ભૂખ લાગી હશે. એટલો વિરહ બહાર બેઠા બેઠા થાય. તો મથુરાનાથજીમાંથી છોટે મથુરાનાથજી પ્રગટ થઈને આમાં થયા, દેખ મેં યા હું તેરે સામને. મારા વાલા, આવો વિરહ હોય ને તો આપણા ઠાકોરજી આપણી સામે આવી જાય. પણ આપણે તો એક બેનને સવારે પેલા બેટીની શો જોવા જાવ તો 50 જણનું ગ્રુપ કીટીનું. એ કે મારે સવારે ક્યારે સખડીને એવું કરવું, બીજા વૈષ્ણવ ઘરે પધરે એવા, એ કે કાલ લઈ જઈશ. આવી રીતે હોય ઠાકોરજીને ના કરાય આવું મારવાલા, શ્રમ પડે. આ તો પહેલાંની વાત છે, પેલા મેટીની શો આપણે ખબર છે હતા ત્યારની વાત છે. ઠાકોરજીનો વિરહ થાય ને ઠાકોરજી સાનુભાવ કર. આપણે તો છે ને અનવસર કર્યા પછી મંદિર સામું જોઈએ નહીં, ક્યાંક મને પાછી બોલાવશે તો. જ્યાં સુધી વિરહ ન થાય ને, હરિરાયજી કહે છે, ત્યાં સુધી ફળ મળતું નથી. વિરહ એ જ ફળ છે મારા વાલા. બોલો વલ્લભા દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે 13મા ચંદ્રાવલાને વિરામ આપ્યો. આ 14મો. નામ કીર્તન શ્રી કૃષ્ણનું કળીમાં સૌ સાધન તજ, ભવસાગર તરવા તણી, સૌને એ સુખ પથ પાજ. પાજ પ્રગટ શ્રમ નહીં, ઘણું સહેલું દામ, વિના ફળ થાય સૌ સહેલું. સર્વ અવસ્થામાં ને સૌ ઠોર અધમ, ઉત્તમ સૌને અધિકાર, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. અર્થ, તાજ એટલે સર્વશ્રેષ્ઠ આવ્યું ને. નામ કીર્તન શ્રી કૃષ્ણનું, કળીમાં સૌ સાધન તાજ. તાજ એટલે સર્વશ્રેષ્ઠ. તમારાથી સેવા નથી, કાંઈ વાંધો નહીં. તમારાથી ને બીજું કાંઈ નથી, સતત નામ જપ તો કરીએ. પણ બધા એક જ વસ્તુ કે જેવું બાળાથી લઈએ એટલે લૌકિક બધા વિચારો આવે. પણ એનો મતલબ એમ નહીં માળા નહીં કરવાની. એમ કરતાં કરતાં તમારા મનમાંથી બધું લૌકિક નીકળવા માંડશે અને અલૌકિક આવી જશે. પણ માળા કરવાની ટેવ પાડો. નામ
અત્યારે તમે કૃષ્ણ કીર્તન કરો ને, કેશવ કીર્તન, સર્વસ્વ આવી જાય. પહેલાં તો તપ કરતા, દાન કરતા, યજ્ઞ કરતા, વ્રત કરતા, તોય પ્રભુ નહોતા મળતા. અત્યારે તો કે ખાલી નામ લે. પણ આપણે કંઈ અમને એ ટાઈમ નથી. અમારા પાસે સિરિયલનું શું, અમારા મોબાઈલનું શું, અમારી કીટી પાર્ટીનું શું. કાલે જ હોલમાં એક બેન હારે વાત થઈ. એ કે હગાવાલા આવે ને ન રહીએ ને તો આપણે એમ કે ખોટું લાગે, એટલે આ સત્સંગમાં નથી જવું. કોઈ દેવું વિચાર્યું કે ઠાકોરજીને ક્યાંક પધરાવીને જાય છે તો ખોટું લાગે? ના, એ વાંધો નહીં. ઠાકોરજીને ગમે ત્યાં પધરાવી દે, એને ખોટું લાગે છે મારા વાલા. પણ વલ્લભે કાનમાં કહ્યું છે, મારા વૈષ્ણવની ફરિયાદ નહીં કરવાની, એના દોષ સામું નહીં જોવાનો. ઠાકોરજી કે તું જેમ રાખે, જ્યાં પધરાવ ત્યાં. એને ગમે નહીં હો. અજાયણું ઘર, અજાયણા માણસો, અજાયણું વાતાવરણ. મને ખબર છે મારા ઠાકોરજીને શું ભાવે. મને ખબર છે મારા ઠાકોરજીને એક દિવસ છાસ વિના ના ચાલે. હું બીજે પધરાવું, એને કંઈ ખબર તો છે નહીં કે મારા ઠાકોરજીને શું ગમે, શું ભાવે. એને વસ્ત્ર આભૂષણો બધું મેચિંગ જ જોઈએ. એને ફૂલના માળાથી વિના ના ચાલે. બીજા પધરાવીએ તો એવા તત્સુખનો વિચાર ના કરે મારવા. આપણા ઠાકોરજીને એની માથે એવા ટેવાઈ ગયા હોય કે બીજે કેવી રીતે એડજસ્ટ થાય, પણ છતાંય આપણો પ્રભુ એટલો કૃપાળુ છે. આપણા સુખ માટે થઈને એડજસ્ટ થાય છે કે તું મજા કરવા જાશ ને, કાંઈ વાંધો નહીં. તને મજા આવતી હોય ને સંસારમાં ફરવામાં, તો હું ચલાવી લઈશ, હું રહીશ. એકવાર 3 દિવસ ઓફિસની ટ્રેનિંગ હતી બરોડા, અને ઠાકોરજીને મારે પધરાવવા પણ એવું હતું. હવે ઓફિસમાં ત્યાં લઈ જવાય નહીં 3 દિવસ. હવે સામું જોઉં તો મને રડવું આવે કે ઠાકોરજી કે છે મારે 3 દિવસ હું તારા વિના રહી લઈશ, તારે વ્યાવૃત્તિ કરવી છે, તું મારી ચિંતા કર. પણ એ 3 દિવસ સવાર પડે તેમ થાય દૂધ કરવાનું છે, માખણ ઠાકોરજીને પીછવાઈ બદલાવાની. તો આપણને બધાને હજી આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનો વિરહ નથી થતો. પુષ્ટિ માર્ગનું ફળ જ વિરહ છે. એ વિરહ થાય તો સમજી જવાનું કે ઠાકોરજી કહે છે કે તને મારા વિના નથી ચાલતું ને, એ મને પણ તારા વિના નથી ચાલતું. તો નામ કીર્તન શ્રી કૃષ્ણનું કડીમાં સૌ સાધનતા જ. ભવસાગર તરવા તણી, ઘણામાં તજે લખ્યું છે કે બધા સાધન તજી દો, કૃષ્ણ કીર્તન કરો. ભવસાગર તરવા તણી, સૌને એ સુખ પય પાજ. પાજ એટલે પાળ બાંધવાની. ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિરૂપી સાધન સૌથી સરળ અને સહેલું છે, છતાં ફળ સર્વથી શ્રેષ્ઠ છે. આપણે કાંઈ નથી, જેવી રીતે આપણે રહીએ છીએ એવી રીતે ઠાકોરજીને રાખવાના છે. એક ધરાવો ને સરાવો, કાંઈ એક્સ્ટ્રા એફર્ટ કરવાના જ નથી. અને સાધન સૌથી શ્રેષ્ઠ આપે છે પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ. ભવસાગર તળવા માટે જો પાળ હોય તો પાણીમાં પગ મૂક્યા વિના કાંઠે કાંઠે ચાલ્યા જવાય, જેથી ડૂબવાનો ભય ન રહે. તમે બિહારી વનથીને ગુંજાવન જાઓ ને તો ચોમાસામાં ગયા હોય ને તો ભરપૂર પાણી હોય. તો ઓલા ગોર ભેગા હોય ને એમ કે પાળે પાળે ચાલજો,
સેજ બી ઓલી બાજુ જાશો ને તો યમુનાજી છે, અને આ બાજુ ચાલો એટલે કાંટા કાંકરા ને ઝાકરા. તો પાળે પાળે જાઓ ને તો ડૂબવાનો ભય રહે નહીં. શેમાં ડૂબવાનો? સંસારમાં ડૂબવાનો. ભવસાગર તરવા માટે જો પાળ હોય તો પાણીમાં પગ મૂક્યા વિના કાંઠે કાંઠે ચાલ્યા જવાય, જેથી ડૂબવાનો ભય જ ન રહે. વળી આમાં શ્રમ માત્ર નથી, પૈસો ખર્ચવો નથી પડતો. તો આમાં કોનો અધિકાર તે બદલ કવિશ્રી કહે છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ બધાનો એક જ સરખો અધિકાર છે. ત્યાં ગરીબ કે શ્રીમંત કે દુબળો કે પાતળો કે બ્રાહ્મણ કે ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કોઈ પણ હોય, બધાને કીર્તન ભક્તિનો, સેવાનો એક સરખો જ અધિકાર છે. અલીખાન પઠાણ હોય કે રસખાન હોય કે પીરજાદી હોય કે મોહન ભંગી હોય કે વેશ્યા હોય, વલ્લભે ક્યાંય વર્ણાશ્રમ ધર્મ વચ્ચે નથી લાવ્યા કે જો તું પ્રભુથી વિખૂટો પડેલો છે અને દેવી જીવ છો તો આવી જા. કોઈને ના નથી પાડી. તેનું મુખ્ય કારણ આ કળિયુગમાં તે જ સાધન સર્વશ્રેષ્ઠ છે જે કળીમાં વરસાદરૂપ ફળ આપે છે. વિરહ હોય એટલે ફળ મળી ગયું. તમને ઠાકોરજી વિના ચાલે નહીં. ઠાકોરજી યાદ આવે તો સમજી જવાનું કે પ્રભુને પણ આપણા વિના ચાલતું નથી. પણ તમે બારગામથી આવો, હાલો માનો કે બારગામ તમને અનુકૂળ નથી, ન લઈ ગયા. આવ્યા પછી ઘણા તો કે હજી કપડાં બપડા ધોવાઈ જાય, ઈસરી બિસરી થઈ જાય, બધાને અમારે જે લઈ આવ્યા હોય દેવાઈ જાય, પછી લઈ જઈશ. અત્યારે ઘણા તો ઠાકોરજી પધરાવાનું પૂછે તો ના પાડે છે કે પછી તમે લઈ નથી જતા. હું એવા વૈષ્ણવને ઓળખું છું, એ કહેલા બેન પછી આ લઈ જ ન જાય. શું કામ પોસ્ટ કરાવ્યા મારા વાલા? તમે માં બન્યા તો તમારા છોકરાની ચિંતા તમારે કરાય ને, કઈ બીજાને કહેવાય. આજ મારા છોકરા, મારી બા તો એવું કહેતી હતી, ભેંસના શિંગડા ભેંસને ભારી, આપણા શિંગડા કઈ બીજાને ભરાવા જવાય? આપણા પ્રભુ આપણાથી હેવાયા હોય ને એટલે એને આપણા વિના ફાવે જ નહીં. દરેક યુગના ધર્મો જુદા જુદા હોય છે, ધ્યેય એક જ હોય છે. સતયુગ અને દ્વાપર, ત્રેતાયુગ, જપ તપ, હમણાં મેં કીધું ને, અરુ તીરથ દાન, કળિયુગ કેશવ કીર્તન, મહિમા એક જ ગુણ મહાન. તમે કળિયુગમાં કાંઈ નથી કરી શકતા, કાંઈ વાંધો નહીં. ભગવાનનું નામ તો લેવાય છે ને. ઓલું જૂનું ધોળ છે, બધાય ફરિયાદ કરી કે અમે આખો દી કામ કરીએ ને રાતના હોઈ જાય, ભગવાન નામ ક્યારે લઈએ? રાત્રે